એન્યુઅલ ફંક્શન ડેના પ્રસંગ પર સ્કૂલ પ્રશાસનના પ્રિન્સિપાલ શ્રી પૂનમબેન તેમજ તેમના સ્ટાફ શિક્ષકો અને જે આ એરેન્જમેન્ટ કર્યું છે એ ખૂબ સરસ છે. આપણને બધાને ખબર હશે કે આજે આ સ્કૂલ આપણે ત્યાં આવ્યા પછી આપણા બાળકો અહીંયા ઘરે ભણવાથી આપણા બાળકોમાં કેટલું બધું પરિવર્તન આવ્યું છે. हमारी संस्कृति हमारी पहचान आ थीम पर આજનો આ જે આ કાર્યક્રમ થઈ રહ્યો છે આપણને ખરેખર એનું ગર્વ થવું જોઈએ કે જે ભારત ભૂમિ પર આપણે જન્મ લીધો છે એના સંસ્કારો આપણા બાળકમાં આપણે ઘરે આપી નથી શકતા, પણ એ સ્કૂલ દ્વારા આપણા બાળકોમાં આવી રહ્યા છે. તો સ્કૂલ મેનેજમેન્ટનું ખરેખર બહુ જ મોટું યોગદાન છે. આજે મારી બાળકી આજે પ્રથમ વર્ષમાં જ છે, પણ એને દરેક એક્ટિવિટીમાં સરસ ભાગ લીધો અને એને સરસ પરફોર્મન્સ હોય કર્યું. એનું કારણ એક જ છે કે અહીંયાથી જે ટીચરો દ્વારા શીખવાડવામાં આવે છે તેને એ શ્રેય જાય છે. તેથી હું સ્કૂલ પ્રશાસન અને સપોર્ટિંગ સ્ટાફનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. એમને જે આપણને બધાને વાલીઓને ખબર છે કે વેકેશન દરમિયાન આપણા બધાને જે એક્ટિવિટી આપી હતી કે બાળકમાં જે સંસ્કાર આવવા જોઈએ એ ક્યાંથી આવે, તો એનું સિંચન આપણે ક્યાંથી કરી શકીએ? તો આપણે જે અહીંથી સ્કૂલમાંથી આપણને જે નિયમાવલી આલી હતી એનું આપણે પાલન કરાવતા હતા ઘરે, અને એનું પરિવર્તન હું આજે મારા બાળકમાં જોઈ શકું છું કે નિયમિત સવારે ઉઠ્યા પછી સ્વચ્છ થઈને નાહી ધોઈને માતા પિતાને વડીલોને પગે લાગવું, તેમજ આપણે બાળક જ્યારે ભણવા બેસે ત્યારે માતા સરસ્વતીને પ્રણામ કરે, શ્લોક બોલે, જમવા બેસે ત્યારે શ્લોક બોલીને જમે, અને એવી જ રીતે ગાય માતાને મીઠાઈ ખવડાવવાની, તેમજ વાંચન દરમિયાન શ્લોક બોલો, જમતા ઘરે શ્લોક બોલો વગેરે, અને દીવો માતાજીને નર્મદાજીને દીવો પ્રગટાવો, આ બધી જે એક્ટિવિટી આપી હતી એની મય આપણા બાળકો સૂર્યનારાયણને જળ ચડાવવું વગેરે આ તમામ એક્ટિવિટીમાં બાળકો આપણા સંસ્કારિત થયા. એનો આપણા સ્કૂલ પ્રશાસનને હું ખૂબ આભાર વ્યક્ત કરું છું અને ધન્યવાદ પાત્ર છે. આપણે સૌ વાલીઓએ એનું ગર્વ અનુભવવું જોઈએ અને સ્કૂલ પ્રશાસનને આભાર વ્યક્ત કરવો જોઈએ. આપણે એને તાલીઓથી ગડગડાથી વધાવીએ. જય હિન્દ, જય ભારત.